મોતી તળાવમાંથી નશાકારક સિરપ ઝડપાઈ છે। એસઓજીએ નશાકારક સિરપના 245 નંગ સાથે એક શખ્સની ધરપકડ કરી। ઇનાયત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી સિરપ સહિત 28,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। આરોપી ગેરકાયદે નશાકારક સિરપનું વેચાણ કરતો હતો। વિશ્વ લેવલે નેચરલ ગેસના ભાવમાં ઘટાડો થતા ગુજરાત ગેસે ગેસના ભાવનો યોગ્ય ઘટાડો ન કરતા મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઈ છે। વિશ્વ લેવલે નેચરલ ગેસના ભાવમાં અને ક્રૂડના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે। તેની સામે મોરબી સિરામિક ઉદ્યોગને મળતા ગુજરાત ગેસના ભાવમાં માત્ર 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને સિરામિક ઉદ્યોગકારોમાં ભાવ ઘટાડો કરવાની માંગ ઉઠી છે। ઉદ્યોગકારોની માંગ છે કે ગેસના ભાવમાં 3 રૂપિયા નહીં પરંતુ 8 થી 10 રૂપિયા ઘટાડો કરવામાં આવે। મહત્વપૂર્ણ છે કે આ મામલે તાજેતરમાં જ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો ગુજરાત ગેસ કંપનીના અધિકારીને ગાંધીનગરમાં મળ્યા હતા। ત્યારે તેમને ગુજરાત ગેસ કંપનીના અધિકારી તરફથી ગેસના ભાવમાં મોટો ઘટાડો થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ કંપનીએ યોગ્ય ભાવ ઘટાડો કર્યો નહીં। ઉલ્લેખનીય છે કે મોરબીમાં 800થી વધુ સિરામિકના નાના મોટા કારખાના આવેલા છે, જેમાં સિરામિક ઉદ્યોગની કામગીરીમાં ગુજરાત ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને ગુજરાત ગેસ પોતાના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। ઇન્ડસ્ટ્રીમાં ડોમેસ્ટિક માર્કેટમાં અત્યારે મંદી છે, તેમજ એક્સપોર્ટમાં રેડ સીના હિસાબે ચાચીઓના જે એટેક થાય છે જહાજ ઉપર, એના હિસાબે સી ફ્રેટ ભાડા વધી ગયા છે ખૂબ જ। આ ભાડા વધવાથી નથી લોડિંગ થતા અને નથી નવા એક્સપોર્ટના ઓર્ડર આવતા, એટલે આ ઇન્ડસ્ટ્રી ઓલરેડી મુશ્કેલીમાં છે। આવા સમયમાં અને આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાને લઈને ગુજરાત ગેસમાં જે ભાવ ઘટવા જોઈએ એ બાબતે અમે ગઈકાલે એમડી સાહેબને ગુજરાત ગેસમાં રજૂઆત કરેલ, પરંતુ ગુજરાત ગેસ દ્વારા આજે 3 રૂપિયાનો ભાવ ઘટાડો આવ્યો એ જોઈને ઉદ્યોગકારોમાં ખૂબ જ નારાજગી છે, કેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ જોવા જોઈએ તો 8 થી 10 રૂપિયા ઘટવા જોઈએ। અમને 6 થી 7 રૂપિયા ઘટવાની આશા હતી, પરંતુ ગુજરાત ગેસે હકીકતમાં 3 રૂપિયા જ ભાવ ઘટાડ્યા છે અને અમને એવું લાગી રહ્યું છે કે પ્રોપેન ગેસમાં જે અત્યારે માર્કેટેડ છે એની સમકક્ષ રાખીને અત્યારે કારણ વગરનો ગુજરાત ગેસ તકનો લાભ ઉઠાવી રહ્યું છે।